ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણા બ્લોગ જોતા મજામાં જો. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 9:30 અને આપણે આવ્યા છે ખેતરે. એક સેકન્ડ બ્રાઇટનેસ જોઈ લો ગાઈસ ખાલી. તો ભાઈ અત્યારે આવ્યા હતા આપણે ખેતરે અને આપણી પાછળ તમને દેખાડું ઘર. તમે તો કોઈ દી જોઈ ના હશે તો હું તમને દેખાડી દઉં. અને ભાઈ આપણે છે ને માંડવી ઉપાડવાનું ચાલુ કરશું. ભાઈ આપણે માંડવી ઉપાડવાનું ક્યારે ચાલુ કરશું? તો ભાઈ આપણે કરશું માંડવી ઉપાડવાનું આજ નહીં તો કાલે પાકું છે ગેસ. કાલે માંડવી ઉપાડવાનું કામ ચાલુ થશે આપણે. ને આ બાજુ આપણી પાછળ છે કોનો ખેતર છે ખબર નહીં, અહીંયા આપણે તમને દેખાડી દઉં. માંડવી જો આવેલી છે ને ઉપાડી પણ લીધી છે આપણે, હજી બાકી છે ને. આપણે કાલે ગયા હતા, આપણો ટ્રેક્ટર હાલે છે, ત્યાં ટ્રેક્ટર પૂરો કર્યો, આજે સાંજે આવ્યો. તો એટલે આજે તો ખબર નહીં, પણ કાલે માંડવી ઉપાડવાનું કામ થઈ શકે છે. અને હલર પણ આપણે હજી આપણે જ્યાં કાલે રાખ્યો હતા એના બાજુમાં તમને દેખાડ્યું જ હતું કે બાજુમાં કેટલાય વાવલ છે. તો અહીંયા પણ આપણે હલર હાલશે. લગભગ તો 15 દિવસ તો હાલી લેશે, કારણ કે કામ આપણે વહેલા લઈ આવશું જો આપણને જરૂર પડશે તો. નકર આપણે જ્યાં આપણે માંડવી ઉપાડતા હતા ત્યાં પણ આપણે હલર રાખવા જવાનું છે. તો હવે ક્યારે જઈએ કે એ કાંઈ ખબર નથી, અને હું જાઉં કે ના જાઉં એ પણ નથી ખબર. ભાઈ તડકો આવે છે, એક સેકન્ડ. હા, ને આ બાજુ તમને દેખાડું આપણી માંડવી કેવી, આપણી નથી સોરી, આ કોકની છે, કેવી છે માંડવી એ પણ તમને દેખાડું. અરે જો અહીંયા માંડવી ઉપડી ગઈ છે ને, ઓલી કો સુધી જઈને પાથરા પડ્યા છે. આપણે જ્યાં ભેંસો ચારીએ છીએ આની આ બાજુ છે. બાકી આપણા ઘરની તરફ તો એક પણ માંડવી ઉપાડવામાં આવી નથી. એક આ બાજુ માંડવી આવેલી છે એ પણ નથી ઉપાડી. તો પહેલાં લગભગ આપણી જ માંડવી ઉપાડશે અને પછી બીજા બધાની માંડવી ઉપાડવાનું ચાલુ કરશું. ઓલી બાજુ તો ઘણાને માંડવી કાઢવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે ને આપણે હજી માંડવી ઉપાડી ફેર નથી, કારણ કે ભાઈ આપણે થોડીક પાછળ આવી હતી માંડવી, એના કારણે મોડી ઉપાડશે એ કારણ છે. તો ભાઈ જ્યાં આપણે ભેંસો ચરવા આવે છે આ બાજુ, અને આ બાજુ પણ જોઈ લે, આ બાજુ ઓલી કોર પણ ખાલી છે, આ બધું પણ ખાલી છે. અહીંયા પણ બીજી ભેંસો ને ચરે છે ને ભાઈ. અહીંયા છે ને ભાઈ આપણે તો પાણી નથી પીરાવતા, પછી બીજા અહીંયા ભેંસો છે ને ગાયો છે એ બધા અહીંયા પાણી પીરાવે છે. આ કૂવો છે, બહુ ઊંડો નથી ને આની અંદર ભાઈ બખાઈનો ઝાડ છે, જોઈ લો તમે ખાલી. આવું કાંઈ કૂવો છે ને અહીંયા ડોલચો તંતો પડ્યો છે, નગર અહીંયા પડ્યો. અહીંયા ભાઈ તમને આગળ જે પહેલે આપણે ક્યાં બોલો કે જ્યારે આપણે પહેલાં વ્લોગ બનાવ્યું હતું ત્યારે પણ તમને દેખાડ્યું હતું ઓલી બાજુથી, ત્યારે બખાઈ સરખી હતી, અત્યારે નથી સરખી. અત્યારે સડી ગઈ છે બખાઈ પાણીના કારણે, અને જો પાણી ખાલી થશે ત્યારે આ બખાઈ પાછી ઉગશે. અને એમાં કાતરા પણ હવે તો થશે નહીં, પણ પહેલાં થતા હતા, હવે નથી થતા. અને ભાઈ અહીંયા કૂવો કોને ખોદ્યો એ હજી સુધી ખબર નથી. આ લગભગ તો અહીંયા જે હતા પહેલાં એ ખોદ્યું હશે, તો પણ આપણને કામ આવે છે ભાઈ, આપણને પાણી પીરાવવા. હમણાં આપણે તો ઘરેથી પીરાવે એવી. જો અહીંયા આ એક ગાય છે, આ બીજી અહીંયા બેઠી છે, બીજી અહીંયા ભેંસો છે, એ બધી અહીંયા પીએ છે. ઘણી આ બાજુ છે, એ બધી અહીંયા ભેંસો પીએ છે. આ આજુબાજુ જે રહે ને એની ભેંસો, અહીંયા ગાયોની ભેંસો અહીંયા જ પાણી પીએ છે. આપણે તો ઘરેથી પીરાવીને લઈ આવે, ક્યારેક પીરાવવું પડે, બાકી તો આપણે ઘરેથી પીરાવી આવીએ. આમાં ભાઈ સિંચવાની બહુ કાંસ થાય છે. તો ગાઈસ આપણે ભેંસો બાંધી દીધી ને આ જુઓ રખો ને ચંદુ. તો આપણે જઈ રહ્યા છીએ માંડવી ઉપાડવાનું કામ. આજે કાલે કીધું હતું ને ચાલુ થઈ જશે, તો એ પણ કરી દીધું ને આપણે ચા લઈને જઈએ છીએ. તો ચા હાજી છે ને દેવાની છે, અને બીજા આપણે જવાનું છે. અને ભાઈ કપાસ પણ હવે ઉતારવાનું શરૂ કરશું, પહેલાં માંડવીનું કામ કરી લઈએ પછી. તો હાલો હવે આપણે જઈએ. તો આપણે થોડાક જ છેટા રહ્યા છે ને અડધી માંડવી જે ઉપાડી છે એ પણ તમને દેખાડું જઈને. તો આ રહી આપણી માંડવી ને આપણા બે મજૂર છે અહીંયા, ને અહીંયા માંડવી જે ઉપાડી છે આપણે એ દેખાડું તમને. આવીએ એટલે જોઈ લ્યો, અહીંયા સુધી જ ઉપાડી છે એ આપણે ઉપાડીએ માંડવી, ને આ બાજુ પાથરા પડ્યા છે. ગાઈસ તો આપણી માંડવીનો ફાલ દેખાડી દઉં તમને. આ જુઓ, આ ફાલ છે, એક ઝાડનો ફાલ કહેવાય, જોઈ લ્યો.
અને અત્યારે આપણે ઉપાડી લીધી છે 12 વાગી ગયા અને હજી આ ખેડલ નથી એ હવે ખાઈ બાઈને પછી ઉપાડવાનું ચાલુ કરશું ટ્રેક્ટર પછી નહીં જોઈ લે આટલી ઉપાડી લીધી હવે જઈએ આપણે ઘરે તો ગાઈસ અહીંયા આપણે હાલે છે ટ્રેક્ટર જોઈ લે અહીંયા સ્કોપોજા ને આપણે જઈ રહ્યા છીએ ટ્રેક્ટર સાઈડ કારણ કે ભાઈ અહીંયા આપણે હવે શિયાળું પાક વાવવાનો છે કાં જીરો વાવશું કાં ઘઉં વાવશું ઓલા ફેરે મેથી વાવી હતી ભાઈ આપણે પાણી પર પીરાવતા હતા તમને ખબર જ છે ને આ બાજુ ફૂંકણી હાલે છે જુઓ આપણા પાડોશમાં હાલે છે આપણે બાજુમાં મગ કાઢે છે એ પણ તો આપણે ટ્રેક્ટરમાં જઈએ ભાઈ ને અત્યારે સાંજે આપણે આવ્યા કારણ કે ઓ ભાઈ અકેલા બંદા કાઢ રહે તો હાલો હવે આપણે જઈએ ટ્રેક્ટરમાં સીધા મળીએ તમારાથી હવે અહીંયા શું આવે તે લગભગ તો જીરો કાં ઘઉં આવશે બાકી તો આઈડિયા નથી આ ફેરે મેથી નથી વાવવાની આપણે એક ખેડ કરી ગયા હવે બીજી કરે છે હાલો મળીએ હવે તમારાથી થોડીક વાર પછી ભાઈ અત્યારના વાગી રહ્યા છે 7 અને ભાઈ 7 વાગે કમ્પ્લીટ અંધારું થઈ ગયું ને ભાઈ આપણે આ બાજુ હાલે છે ફુવારા ને આ બાજુ પડ્યો છે આપણો ટ્રેક્ટર તમને દેખાતું ના હશે ને આપણે જઈએ છીએ કપાસમાંથી આ જોઈ લો આ બાજુ કાંઈક આવો નજારો છે 7 જ વાગ્યા છે ઓલમોસ્ટ ને આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ભાઈ આપણે માંડવી ઉપાડતા હતા ને એમાં શું થયું ખબર છે આજે આપણે ચાલુ કરી દીધો ફુવારા કારણ કે ભાઈ અરે આ શું થયું તો ગાઈસ કારણ કે થયું એવું કે આપણી માંડવીમાં છે એ થોડાક ઢેફા વધુ આવતા હતા તો એના કારણે આપણે તો ગાઈસ ઢેફા આવતા હતા વધુ અને ભાઈ હું આમ કેમેરા રાખું મને કાંઈ દેખાતું નથી લાઇટ આંખ ઉપર પડે છે ને આગલા કેમેરાથી વિડીયો બનતો નથી તો તમને આમ જ હાલતા હાલતા દેખાડી દઉં જો પાંચે ચડાવી તો ભાઈ આપણે માંડવીમાં પડતા હતા ઢેફા એના કારણે છે ને આપણે ચેન્જ કરી નાખ્યું પ્લાન કે હવે માંડવી ભલે થોડાક દી વાર લાગે પણ ફુવારા હાકીને જ આપણે ઉપાડવાની છે તો એ ફુવારા હાલે છે આજે તો નહીં પણ કાલે દેખાડીશ તમને કારણ કે આજે બહુ લેટ થઈ ગયો ને ફોનમાં બેટરી પણ ના હતી આજે આખો દિવસ આપણે ફુવારાના બધું કામકાજ કર્યું તો મને ટાઈમ ના મળ્યો વ્લોગ બનાવવાનો એટલે કે હું હતો જ નહીં ફુવારા ચાલુ કરવામાં હું હલર ઉપર હતો એટલે અને હલર આપણે બીજે ત્રીજે ખેતરે પડ્યો છે એ જે બાજુમાં હતા ને અહીંયા જ પડ્યો છે એ પણ આવશે આપણે જે માંડવી ઉપડી જશે ત્યારે એવું બધું છે ને કપાસમાંથી હું જાઉં છું પાસરો આપણો ઘર દેખાય છે સામેની સાઈડ તો હાલો હવે આપણે ઘરે જઈએ ને તમને દેખાડીએ કે કેવા ફુવારા લે છે કારણ કે અત્યારે બહુ રાત થઈ ગઈ છે ગેસ એક ચીજ દેખાણું આ બાજુ છે આપણી ભેંસો ને આ બાજુ છે આપણી તારા જો કેટલી ખાલી થઈ ગઈ છે ને અત્યારે હું શું કામ આવ્યો છું તારા ઉપર ખાલી અરે હું શું કામ આવ્યો છું તારા ઉપર આટો મારવા આવ્યો છું ખાલી ને આ બાજુ આપણે ભેંસો જાય છે અને ગાયો અહીંયા આપણે આવ્યા છે ઘણા ટાઈમ પછી જો ખાલી આ બાજુનો નજારો કાંઈક એવો છે આ બાજુ બાવળ છે આ બાજુ આખો ખેતરમાં જોઈ લો તમે ખાલી બાકી આ બાજુ આપણી તરાને ઓલી કોઈ માંડવી ઉપડે છે ફુવારા તો લગભગ લાઇટ લાગતી નથી એટલે ફુવારા એ ક્યાં હો ગયા ऐसे क्या हो गया था हाँ तो गैस ब्लर થઈ ગયો તો ખબર નહીં કેમ કરતા પર થઈ ગયો તો ફુવારા તો બંધ લાગે છે ને તારાભાઈ ખાલી છે આપણી એકચ્યુઅલીમાં ભાઈ અત્યારે તો હું છું ભેંસોમાં અને આગલા બ્લોગમાં એમ કીધું આટો મારવા એ તો ખાલી મજાકમાં કહી દીધું હું અત્યારે છું ભેંસોમાં અને ભાઈ આપણી સામે ચરે છે ભેંસો અને હું અહીંયા બાવળના છાયે બેઠો છું આ સાઈડ બધી બાવળ જ છે આ બાજુ અહીંયા બેઠા આપણે ફોન જોઈએ છીએ ને આ બાજુ તો ક્યાં જાય એવું છે નહીં ગાયો તો આપણે અહીંયા બેઠા છીએ એવું બધું છે અને ભાઈ વ્લોગ છે એ અત્યારે હું એડિટ કરતો હતો તો હવે છે ને આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં તો આ વ્લોગ માટે એટલું જ ને નેક્સ્ટ વ્લોગમાં તમને હું ફુવારા પર ચાલુ હશે તો ચાલુ કરીને દેખાડીશ અત્યારે જઈશ તો ઘરે અને એ બધું નેક્સ્ટ વ્લોગમાં આવશે ને આપણે માંડવી ઉપાડીએ છીએ એ પણ તમને દેખાડું કેટલી માંડવી ઉપડી ગઈ છે તો હાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય